સ્પેશિયલ સન્ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી તેજ, મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર સફાઈ ઝુંબેશનું કર્યું જાત નિરીક્ષણ। વડોદરા મહાનગરપાલિકાએ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં જળભરાવની સમસ્યાને ડામવા પ્રી મોન્સૂન કામગીરીનો સઘન પ્રારંભ કર્યો છે। ચોમાસા પૂર્વેની આ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પાલિકાની વહીવટી અને રાજકીય પાંખ સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહી છે। કામગીરીની પારદર્શિતા અને ગુણવત્તા જાળવવા માટે નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓની સંયુક્ત ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ ચાલી રહેલા સફાઈ અભિયાનનું સઘન જાત નિરીક્ષણ શરૂ કર્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભારે વરસાદ દરમિયાન શહેરીજનોને પડતી હાલાકી અટકાવવા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા શહેરના અંદાજે 1.30 લાખ જેટલા સ્થળો પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ વિસ્તૃત સફાઈ અભિયાનનો પ્રારંભ દક્ષિણ ઝોનથી કરવામાં આવ્યો છે। હાલમાં મુખ્યત્વે મસિયા કાંસ અને રૂપારેલ કાંસમાં જેસીબી મશીનોની મદદથી મોટી અને કચરો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। આ ઉપરાંત સ્થાનિક સોસાયટીઓમાંથી પસાર થતી આંતરિક ડ્રેનેજ લાઇનો અને નાળાઓની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે। ચોમાસાનું વિધિવત આગમન થાય તે પૂર્વે જ શહેરના તમામ ઝોનમાં કાંસ સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરી 100% પૂર્ણ કરવાનો તંત્ર લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે। પદાધિકારીઓની સતત દેખરેખ અને સ્થળ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે સફાઈની કામગીરી માત્ર કાગળ પૂરતી સીમિત ન રહે અને વાસ્તવિકતામાં પણ યોગ્ય રીતે થાય, જેથી આગામી ચોમાસામાં નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો કરવો ન પડે।